कराग्रे वक्ते लक्ष्मी कर्मूले सर्वश्री कर्मध्य तुम गोविंद प्रभाते कदेशु समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु प्रत्युन्मत पाद पच्चकुम वसुदेव सुतन एवं कंचार मदम देव की परमाणु कुशल जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करोत वासलम पगलदति गिरिरेम योत्पातम वंदे परमानंद हे माधव। सा या कुंदेने दुतुसार हार धोलाया शुभ वस्त्रावताया वीणावार दड़मदिते कराया क्षेत्रोपशासन या ब्रह्मार सुत शंकर प्रभु दिव्य सदा विदिता सामा पातो सरस्वती भगवती निशेष शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधारम गगन संदन में वरण शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी विद्यानिगम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुण श्रीतम सुतनो मनित्म दिव्य सत्वे वंदे सागपदकमुपनिषदि गायो समारा दयानावश्य तत्तगत्यन मंचापचय नीति योगिन्य स्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्र व्यत्रक प्रज्ञान मुद्राम कृष्णांगितम सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देव बुद्धिमान सरस्वती नमः ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्म माँ लक्ष्मी माँ विष्णु माँ नारायण ओम नमो भगवती वास हे जगन्नाथपुरी सुभद्रा बलराम राधे डाकोरना ठाकुर नुसरा गोकुल मथुरा वृंदावने सुभद्रा बद्रीनाथ एक मूल्यवान द्वारकाना राजा બધા દેવી બતાવે દ્વારકાના રાજા હે ભૂરિખ્યા હનુમાન દાદાએ નમઃ ભૂરિખ્યા હનુમાન દાદાએ श्रीमद् भागवत श्रीमद् भागवत महापुराण 10मो सकरद ने 55मो अध्याय के परिषद भगवान પદુજી જોયું કે તેની ગદા બહુ વેગથી મારી તરફ આવી રહી છે ત્યારે તેમણે પોતાની ગદાના પહારથી તેની ગદાને રોકી દીધી અને ક્રોધપૂર્વક પોતાની ગદા તેના પર ફેંકી ત્યારે તે દૈત્ય મયાસુર પાસેથી ખીસેલી આસુરી માયાનો આશ્રય લઈને આકાશમાં ચાલ્યો અને ત્યાંથી પદુમનજી પણ અસ્ત્ર શસ્ત્રોની પુષ્ટિ કરવા લાગ્યો મહારથી પદુમનજી પણ અનેક પ્રકારના અસ્ત્રોની વર્ષા કરીને જ્યારે તે તેમને પીટવા લાગ્યો ત્યારે પદુમનજીએ સમસ્ત માયાઓને શાંત કરનારી સત્વમય મહાવિદ્યાનો પ્રયોગ કર્યો ત્યારબાદ સબરાસુર યક્ષ ગંધર્વ અને પિશાચ નાગ અને રાક્ષસોની અનેક માયાનો પ્રયોગ કર્યો પરંતુ શ્રી કૃષ્ણ કુમાર પદુમનજીએ પોતાની મહાવિદ્યાથી તે બધી જ માયાનો નાશ કરી
ત્યાર પછી તેમણે એક જ તીક્ષ્ણ તલવાર ઉઠાવી અને સબરાસુરનું મુકુટ અને કુંડળોની સુભોજ ભીત મસ્તક, જે લાલ લાલ દાઢી મૂછોથી અત્યંત ભયંકર લાગતું હતું, કાપીને જ ધડથી અલગ કરી નાખ્યું. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરીને સ્તુતિ કરવા લાગ્યા અને ત્યાર પછી માયાવતી રતી, જે આકાશમાં પણ શાલી શક્તિ હતી, પોતાના પતિ પદુમનને આકાશ માર્ગે દ્વારકાપુરમાં લઈ ગઈ. પરીક્ષિત આકાશમાં પોતાની ગોરી પત્ની સાથે શ્યામ વર્ણના પદુમનજી વીજળી અને મેઘના જોડાણની જેમ શોભી રહ્યા હતા. આ પ્રમાણે તેમણે સેંકડો સ્ત્રીઓના નિવાસ સ્થાન એવા જ ભગવાનના તે ઉત્તમ અંતપુરમાં પ્રવેશ કર્યો. અંતપુરની સ્ત્રીઓએ જોયું કે આ પદુમનનું શરીર તો વર્ષા કાલની મેઘ જેવું શ્યામ વરણ છે, રેશમી પિતાંબર ધારણ કરેલું છે, ઘૂંટણો સુધી તો લાંબી ભુજાઓ છે, કમળ જેવા જો લાલ નેત્રો અને કાળા વાકડિયા કેશોથી શુભોભિત સુંદર હાસ્યથી પ્રફુલ્લિત સુંદર મુખવાળા છે. તે પદુમનજી જોઈને જ બધી સ્ત્રીઓ તેમને શ્રી કૃષ્ણ સમજીને શરમાઈ ગઈ અને જ્યાં ત્યાં છુપાઈ ગઈ. પછી ધીરે ધીરે તે સ્ત્રીઓએ ખબર પડી ગઈ કે આ શ્રી કૃષ્ણ નથી. તેથી તેઓ તો ફરીથી ધીરે ધીરે સૂક્ષ્મ નજરે જોવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સર્વરૂપ વગેરેમાં થોડી જ વિલક્ષણતા જોઈને તે અત્યંત આનંદિત અને વિસ્મય પૂર્વક આ શિષ્ટ પદ દંપતી પાસે આવી ગઈ. પરીક્ષિત સદા મધુર ભાષી શ્યામ નયનના રૂક્ષ્મણીજી ત્યાં આવી પહોંચ્યા. આ નવા દંપતી જોઈને તેમને તેમના ખોયેલા પુત્રનું સ્મરણ થઈ ગયું. વાત્સલ્ય સ્નેહની વિપુલતાથી તેમના સ્તનોમાંથી દૂધ સરવા લાગ્યું. રૂક્ષ્મણીજી વિચારવા લાગ્યા કે આ નર રતન કોણ છે? આ કમલ નયન કાનો પુત્ર છે. કમલ નયન કોનો પુત્ર છે ને કઈ ભાગ્યશાળી સ્ત્રીઓએ આને પોતાના ગર્ભમાં ધારણ કર્યો છે. આને આ કોણ સૌભાગ્યથી પત્ની પ્રાપ્ત થઈ છે. મારો પણ એક નાનકડો બાળક ખોવાઈ ગયો છે. ખબર નથી એને કોણ સૂતી ગ્રહમાંથી ઉઠાવી ગયો લઈ ગયો. જો તે ક્યાંક જીવતો જાગતો હશે તો તેની ઉંમર તથા રૂપ પણ આના જેવું જ હશે. હું તો એ વાતની પરેશાન કે આને ભગવાન શ્યામ સુંદર જેવું જ રૂપ, શરીરનો બાંધો, શાલ્ય હાસ્ય ને ચિત્તવન અને બોલચાલ ત્યાંથી પ્રાપ્ત થયા.
માનો ન માનો, આ તે બાળક છે જેને મેં મારા ઉંદરમાંથી ધારણ કર્યો હતો, કેમ કે સર્વાભાવિક રીતે મારો સ્નેહ આના પ્રતિ ઉભરાઈ રહ્યો છે, અને મારી આ વામ ભુજા પણ ફરકી રહી છે. જે સમયે રૂક્ષ્મણીજી આવો વિચાર કરી રહ્યા હતા, તે જ સમયે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વાસુદેવજી સાથે ત્યાં પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા, પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહીં. ચૂપચાપ ઉભા રહ્યા ને એટલામાં દેવશ્રી નારદજી ત્યાં આવી પહોંચ્યા, અને તેમણે પદુજીને સબરાસુર હરી જવાની સમુદ્રમાં ફેંકી દેવાની વગેરે જે ઘટનાઓ બની હતી તે બધી કહી સંભળાવી. નારદજી દ્વારા આ અત્યંત આશ્ચર્યજનક ઘટના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના અંતઃપુરની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ, અને ઘણા વર્ષોની ખોવાઈ ગયા પછી પાછા આવેલા પદુમનનું એ રીતે અભિનંદન કરવા લાગી, જાણે કોઈ મૃત્યુ શરીરમાં પ્રાણ આવી ગયા હોય. દેવકીજી વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને બલરામજી રૂક્ષ્મણી અને સ્ત્રીઓ બધાએ તે નવ દંપતીને હૃદયે લગાડી અત્યંત આનંદિત થઈ ગયા. જ્યારે દ્વારકાવાસી સ્ત્રી પુરુષને ખબર પડી કે ખોવાઈ ગયેલા પદુમનજી પાછા આવી ગયા છે, ત્યારે જ તે પરસ્પર કહેવા લાગ્યા, અહો, એવા સૌભાગ્યની વાત છે કે આ બાળક જાણે મરીને પાછો આવ્યો. પરીક્ષિત, પદુજીના રૂપ રંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એટલા આવતા હતા કે તેમને જોઈને તેમની માતાઓ પણ તેમને પોતાના પતિદેવ શ્રી કૃષ્ણ સમજીને મધુર ભાવના મગન થઈ હતી, અને તેમની સામેથી ખસીને એકાંત ચાલી જતી. શ્રી નિકેતન ભગવાન પ્રતિબંબ સર્વરૂપ કામાવતાર ભગવાન પદુમને જોયા પછી આમ થવું કે કોઈ આશ્ચર્યની વાત નથી. પછી તેમને જોઈને બીજી સ્ત્રીઓની વિચિત્ર દશા થઈ જાય, એમાં તો કહેવાનું જ શું છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમશ્યામ દસમા સક્ર ઉત્તરાધેન્મ પદુમત મતિ રૂપણ નામ પચ્ચ પગ સાત મૂળત્યાય. દસમા સક્ર ઉત્તરાધ અંતર્ગત પદુમનની ઉત્પત્તિ નિરૂપણ એ નામનો 55મો અધ્યાય સમાપ્ત. મારી ચેનલ છે બજરંગી ધોળિયા લખશો યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરી મારી વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, લખવાથી આવશે, બોલવાથી નહીં આવશે. સબસ્ક્રાઈબ કરવા મારી બધાને વિનંતી. યુટ્યુબમાં બધું મારું આવશે. બધાએ મારે જે યાત્રા છે 3200 કિલોમીટરની યાત્રા કરેલી છે, એમાં એ બધું મારું યાત્રા જોવા મળશે યુટ્યુબમાં.
યુટ્યુબ ચેનલમાં બજરંગી ધોળિયા લખશો તોય આવશે ને બોલશો તોય આવશે. ને નવા નવા જે મારે જાત્રા છે એ જોવા મળશે, લાઈવ મળશે, જોવા સાંભળવાય મળશે ને જોવાય મળશે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 56મો અધ્યાય શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રત ને 56મો અધ્યાય સંયમંતક કમણીની કથા. જમવતી અને સત્યભામા સાથે શ્રી કૃષ્ણના વિવાહ. શ્રી સુખવાસ. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટો કલંક લગાવ્યો. પરીક્ષિત, સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું. પછી તે અપરાધના નિવારણ માટે તેણે પોતે સંયત મણિક સહિત પોતાની કન્યા સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી. રાજા પરસે પૂછ્યું કે ભગવાન સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો શું અપરાધ કર્યો હતો? તે સમસ્યા તક મણી ક્યાંથી મળ્યો અને તે પોતાની કન્યા તેમને કેમ આપી? ભગવાન ઉપર આક્ષેપ મૂકે તો આપણી ઉપર આક્ષેપ મૂકે તો એમાં વાંધો તો કાંઈ છે નહીં. આપણે જેવા સહી એવા રહેવાના સહી. ખોટા આવીશું તો ખોટા રહેવાના. ને કોઈના બાપને તાકાત નથી હાસાને ખોટા કરી શકે. એ ખોટો રહેવાનો, હાસો એ હાસો રહેવાનો. ભગવાન ઉપર આક્ષેપ મેળવા વાળી દુનિયા હતી. માં ખોટું બોલવા વાળી હતી, ખોટું જોવા વાળી હતી, ખરાબ બોલવા વાળી હતી. ભગવાન ઉપર માં સીતા ઉપર આક્ષેપ મેળવા વાળી, ભગવાન રામ ઉપર, ભગવાન કૃષ્ણ ઉપર. તો આપણી ઉપર આક્ષેપ ખોટો મેલે તો ફરક શું પડે? આપણે હોય એવા જ રહેવાના. પિત્તળ હોય એ સોનું ન થાય, સોનું હોય એ પિત્તળ કારે ન બને. સોનું એ સોનું રહેવાનું, પિત્તળ હોય એ પિત્તળીઓ રહેવાનું. સુખદેવજી એ કહ્યું, રાજા પરસે પૂછ્યું કે સત્રાજી ભગવાન શ્રી કૃષ્ણ શું અપરાધ કર્યો હતો? તે સમજતા મળી ક્યાંથી મળ્યો અને તે પોતાની કન્યા તેમને કેમ આપી? સુખદેવજી કહ્યું કે હે પરીક્ષિત, સત્રાજીત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. તેથી સૂર્યદેવ સત્રાજીતના પરમ મિત્ર બની ગયા તથા સૂર્ય ભગતને પ્રસન્ન થઈને બહુ પ્રેમથી તેને સમયતા મણી આપ્યો હતો. સત્રાજીતે તે મણીને ગળામાં પહેરતા તે સૂર્યના જેવા જ ચમકવા લાગ્યું. પરીક્ષિત, જ્યારે સત્રાજીત દ્વારકામાં આવ્યા ત્યારે અત્યંત તેજસ્વીના લીધે લોકો તેને ઓળખી ન શક્યા. દૂરથી જ તેને જોઈને લોકોની આંખો તેનાથી જ અંધાઈ ગઈ. લોકો સમજ્યા કે કદાચ સર્વય સૂર્ય ભગવાન આવી રહ્યા છે. તે લોકોએ ભગવાન પાસે આવીને તેમને આ વાતની જાણ કરી. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ
સો સર રવિ લોકોએ કહ્યું શંખ ચક્ર ગદાધારી નારાયણ કમલ નયન દામોદર યાદવ શેઠ ગોવિંદ આપને નમસ્કાર છે. જગદીશ જુઓ પોતાના પ્રકાશમાન કિરણોથી લોકોની આંખોને આજી દેતા પચ્છણ રશ્મિ ભગવાન સૂર્ય આપના દર્શન કરવા આવી રહ્યા છે. પ્રભુ બધા જ શિષ્ટ દેવતાઓ ત્રિલોકમાં આપને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધે છે, પરંતુ તે આપને પ્રાપ્ત કરી શકતા નથી. આજે આપને અદૂર વશમાં છુપાયેલા જાણીને સૂર્ય નારાયણ આપના દર્શન કરવા આવી રહ્યા છે. સુખદેવજી કહેશે, હે પરિચિત જાણ્યા લોકોની આ વાત સાંભળીને કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. તેમણે કહ્યું, અરે આ સૂર્યદેવ નથી, આ તો સત્રાજીત છે, જે મણીને લીધે આટલો પ્રકાશિત થઈ રહ્યો છે. ત્યારબાદ સત્રાજીત પોતાના સમુદ્ર ઘરમાં આવી ગયો. ઘરમાં તેના શુભાગમના નિમિત્તે મંગલ ઉત્સવ મનાવાઈ રહ્યો હતો. તેને બ્રાહ્મણો દ્વારા સંયમત મણીને એક દેવ મંદિરમાં સ્થાપિત કરાવી દીધો. પરીક્ષિત તે મણી દરરોજ 8 ભાર સોનું આપતો. પરીક્ષિત તે મણી દરરોજ 8 ભાર સોનું આપતો અને જ્યાં ઊંધાઈને રહેતો હતો ત્યાં દુકાળ મરકીને અમંગળો સર્પોને માનસિક પીડા શારીરિક પીડા અશુભો કે માયાવીઓ રહી શકતા નહોતા. એક વાર ભગવાન શ્રી કૃષ્ણ પ્રસંગવશ કહ્યું, સત્રાજીત તમે અમારો મણી રાજા ઉગ્રસેનને આપી દો. પરંતુ તે એટલો જ લૂપ લોભી હતો. તે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થશે એવો વિચાર ન કરીને તેને અસ્વીકાર કરી લીધો. એક દિવસ સત્રાજીતનો ભાઈ પૂછે, તે પરમ પ્રકાશમાન મણીને પોતાના ગળામાં પહેરીને ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં ચાલ્યો ગયો. ત્યાં એક સિંહે ઘોડા સહિત વત્સેસરને મારી નાખ્યો અને તે મણીને છીનવી લીધો. તે સિંહ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી રહ્યો હતો કે મણીને માટે યશરાજ જાંબવાને તે સિંહને મારી નાખ્યો. તેમણે તે મણી પોતાની ગુફામાં જ લઈ જઈને છોકરાઓને રમવા માટે આપી દીધો. પોતાનો ભાઈ પાસે ઘેર પાછો ન આવતા સત્રાજીતને બહુ દુઃખ થયું. કહેવા લાગ્યો કે સંભવ છે કે શ્રી કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો હોય, કેમ કે તે મણી પહેરીને વનમાં ચાલ્યો ગયો. સત્રાજીતની આ વાત સાંભળીને લોકો ગાંડી પરસ્પર આવી વાતો કરવા લાગ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે સાંભળ્યું કે આ કલંક મારા પર જ
લગાડવામાં આવ્યું છે, ત્યારે તેઓ તે કલકને ધોઈ નાખવાના બહાને નગરના ઘોડા થોડા સભ્ય પુરુષોને સાથે લઈને પ્રસન્ન છે. ભારનું પાપ આ પ્રમાણે સતુ વિવૃત અને ગુજર છે. ઓલા અષ્ટમ આ મણિ ચાર વિહત જાગર બરાબર એક ગુંજા રોટ 5 ગુંજાઓ એક કોણ 8 કોણનો એક કારણ 8 કરણનો એક કસ 7 કસોનો એક તો પલની એક તુલના અને 20 તુલનો એક ભાર. શોધવા માટે વનમાં ગયા ને ત્યાર શોધતા શોધતા લોકોએ જોયું કે ઘોર જંગલમાં સિંહે પ્રસન્ન અને તેના ઘોડાને મારી નાખ્યો છે. જ્યારે તે લોકો સિંહના પગ સિંહનો જોતા જોતા આગળ વધ્યા ત્યારે તે લોકો એ પણ જોયું કે પર્વત પર એક ઋષે સિંહને પણ મારી નાખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે બધા લોકોને બહાર બેસાડ્યા અને એકલા જ ઘોર અંધકારની ભરેલી ઋષરાજની ભયંકર ગુફામાં પ્રવેશ કર્યો. ભગવાને ત્યાં જઈને જોયું કે શિષ્ટ મણી સંયમસ્તક અને બાળકોનું રમકડું બનાવી દીધું છે. તેઓ તે મણીને હરી લેવાના ઈરાદે તે બાળકો પાસે જઈને ઊભા રહ્યા. તે ગુફામાં એક અપરિચિત મનુષ્યને જોઈને બાળકોની ભયભીત થઈને બૂમો પાડવા લાગી. તેની બૂમો સાંભળીને પરમ બળવાન ઋતરાજ જાંબુવાન ક્રોધ થઈને ત્યાં દોડી આવ્યા. પરીક્ષિત જાંબવાન તે સમયે ઉપાયમાન થઈ રહ્યા હતા. તેમને ભગવાનના મહિમા અને પ્રભાવની જાણ ન હતી. તેમને ભગવાનને એક સાધારણ મનુષ્ય સમજ્યા અને તેઓ પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. જે રીતે માંસ માટે 2 બાજ પક્ષી આપસમાં લડે તેમજ પ્રમાણે વિજયની અભિલાષા ધરાવતા શ્રી કૃષ્ણ અને જાંબવાન એકબીજા સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. પહેલા તો તેમણે અસ્ત્ર શસ્ત્રનો સંહાર કર્યો, પછી શિલાઓનો ત્યાગ, પછી તેઓ વૃક્ષો ઉખાડીને એકબીજા પર ફેંકવા લાગ્યા. છેવટે તેમની વચ્ચે બાહુ યુદ્ધ થયું. પરીક્ષિત વજ્રપ્રહાર જેવા કઠોર મુકોથી બંને જણ પરસ્પર 28 દિવસ સુધી વિશ્રામ કર્યા વિના રાત દિવસ લડતા રહ્યા. છેવટે ભગવાન શ્રી કૃષ્ણના મુક્કાઓથી જાંબવંતના શરીરના સાંધા ઢીલા થઈ ગયા. તેમનો ઉત્સાહ ભાંગી ગયો અને શરીર
પરસેવાથી લથપથ થઈ ગયું. ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ, હું ઓળખી ગયો, આપ જ સમસ્ત પ્રાણીઓના સ્વામી ને રક્ષક પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ. આજ બધાના પ્રાણ આપ જ આ બધાના પ્રાણ, ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળ છો. આપ જ વિશ્વના રચયિતા, બ્રહ્મા વગેરે પણ ઉત્પન્ન કરનારા છો. ઉત્પન્ન પદાર્થોમાં પણ સત્તા રૂપે આપ જ બિરાજમાન છો. કાળના જેટલા પણ અવયવો છે તેના નિયામક પરમ કાળ આપ જ છો. અને શરીર ભેદથી ભેન ભેન પ્રતીત થતા અંતર્યામીઓના પરમ આત્મા પણ આપ જ છો. પ્રભુ, મને યાદ છે કે આપે આપના નેત્રોમાં સહજ ક્રોધનો ભાવ પ્રગટ કરી વક દ્રષ્ટિથી સમુદ્ર તરફ જોયું હતું. ત્યારે સમુદ્રની અંદર રહેતા મોટા મોટા મગર, મૂસો અને માછલા વગેરે જળસર પ્રાણીઓ ફળ ભળી રહ્યા હતા. અને સમુદ્રે આપને માર્ગ આપી દીધો હતો. ત્યારે આપે તેના પર જ સેતુ બાંધીને સુંદર યશની સ્થાપના કરી તથા લંકાનો વિધ્વંસ કર્યો. આપના બાણોથી કપાઈને રાક્ષસોના માથા પૃથ્વી પર રખડતા હતા. અવશ્ય આપ મારા તેજ શ્રી રામજી શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા છો. પરીક્ષિત જ્યારે ઋતરાજ જાંબુવદને ભગવાનને ઓળખી લીધા ત્યારે કમલ નયન શ્રી કૃષ્ણે પોતાના પરમ કલ્યાણકારી શ્રી હસ્તનો તેમના શરીર પર સ્પષ્ટ કરીને પછી કૃપાથી ગંભીર વાણીમાં કહ્યું, ઋતરાજ, હું મણિ માટે તમારી ગુફામાં આવ્યો છું. આ મણિ મારા ઉપર લાગેલા ખોટા કલંકને મિટાવવા ઈચ્છું છું. ભગવાને આમ કહ્યું ત્યારે જાંબુને ખૂબ જ આનંદથી તેમની પૂજા કરવા માટે પોતાની કન્યા જાંબુવતીને મણિ સાથે તેમના શરણોમાં જ સમર્પિત કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ જે લોકોને ગુફા બહાર છોડીને ગયા હતા તેમણે 12 દિવસ સુધી તેમની પ્રતિષ્ઠા કરી. પરંતુ જ્યારે તેમણે જોયું કે હજી સુધી તેઓ ગુફામાંથી પાછા ન આવ્યા ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને દ્વારકા પાછા આવ્યા. ત્યાં હવે મા દેવકી, રૂક્ષ્મણી, વાસુદેવ તથા અન્ય સંબંધીઓ અને શાંતિજનોએ ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી નીકળ્યા નથી. ત્યારે તેમને બહુ દુઃખ થયું. બધા દ્વારકાવાસીઓ શોક મગ્ન થઈને સત્રાજીતને અપશબ્દો કહેવા લાગ્યા અને ભગવાન
શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગા દેવીના શરણે ગઈ. દુર્ગા દેવીના શરણે ગયા ને તેમની ઉપાસના કરવા લાગી. તેમની ઉપાસનાથી જ દુર્ગા દેવી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા. તે જ સમયે તેમની વશે મણી અને પોતાની નવી પત્ની જામવતી સાથે પોતાનો મનોરથ સફળ કરીને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા ત્યાં પ્રગટ થયા. બધા દ્વારકા વાસીઓ ભગવાનને પત્ની સાથે અને ગળામાં મણી ધારણ કરેલા જોઈને પરમાનંદમાં મગન થઈ ગયા કે જાણે કોઈ મૃત્યુ પામ્યા પછી સજીવ થયું હોય. ત્યાં પછી સત્રાજીતને રાજસભામાં મહારાજ ઉગ્રસેન પાસે બોલાવ્યો અને તે જ રીતે મણી પ્રાપ્ત થયો. તે બધું કહીને તે મણી સત્રાજીતે આપી. સત્રાજીત ખૂબ જ લજ્જિત થઈ ગયો. મણી લઈને તે નિશે મોઢે પોતાની ભૂલનો પશ્ચાતાપ કરતો ઘેર ગયો. તેના મન રૂપી આંખોની સામે નિરંતર પોતાનો અપરાધ નાસવા લાગ્યું ને બળવાન સાથે વિરોધ કરવાને લીધે તે ભયભીત પણ થઈ ગયો. હવે તે વિચારવા લાગ્યું કે હું મારા અપરાધનું આશ્રય કઈ રીતે કરું. ભગવાન શ્રી કૃષ્ણ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય. હું એવું કયું કામ કરું કે જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો મને મહેણા ન મારે. ખરેખર હું અલ્પ બુદ્ધિ વાળો શુદ્ધ છું. ધનના લોભથી હું અત્યંત મૂર્ખ જેવું કાર્ય કરી બેઠો. હવે હું સ્ત્રીઓના રત્ન જેવી મારી પુત્રી સત્યભામા અને એ મણી અને બંને શ્રી કૃષ્ણને આપી દઉં. આ ઉપાય બહુ સુંદર છે. આનાથી મારા અપરાધનું નિવારણ થઈ જશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સત્રાજીતે પોતાની વિવેક બુદ્ધિ થી જ આવો નિર્ણય કરીને આ કાર્ય માટે પોતે જ પ્રયત્ન કરી પોતાની કન્યા સત્યભામા અને સત્યમતક મણી બંને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધા ને આ સત્યભામાશીલ સર્વભાવ અતિ સુંદર અને ઉદારતા જેવા જ સદગુણોથી સંપન્ન હતા. ઘણા લોકો ઈચ્છતા હતા કે સત્યભામા અમને મળે. એવી આશાથી કેટલાક લોકોએ સત્રાજીત પાસે તેમની માંગણી પણ કરી હતી. પરંતુ હવે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સત્રાજીતે કહ્યું, હું સંયમત મણીનો સ્વીકાર કરતો નથી ને તમે ભગવાન સૂર્યનારાયણના ભગત છો. તેથી તમારી પાસે
રાખો. અમે તો માત્ર તેના ફળના અર્થાત તેમાંથી પ્રાપ્ત થતા સોનાના અધિકારી છીએ. તે તમે અમને આપ્યા કરજો. અતિ શ્રી મદ ભાગવતે મહાપુરાણે પરમોષા સહિતામ દસમા સક્ર ઉત્તરાદેમ સમસ્ત કોપાખ્યાન પુટ્ટપસાંગ મૂળ ત્યાં દસમા સક્રદના ઉત્તરાદ અંતગત પછમંકના ઉપાખ્યા માનો 56મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સક્રદ 57મો અધ્યાય સંયમતક હરણ સતધ વાનનો ઉદ્ધાર અને અંકુરજીને ફરીથી દ્વારકા બોલાવવા. શ્રી સુખવાસ સુખદેવજી કહે છે, હે પરિચિત, જો કે ભગવાન શ્રી કૃષ્ણ એ વાતની જાણ હતી કે લાલા ગ્રહના અગિરમાં જ પાંડવોનો લાશા ગ્રહના અગ્નિમાં જ પાંડવોનો વાળ પણ વાકો થયો નથી. તેમ છતાં જ્યારે તેમણે સાંભળ્યું કે કુંતી અને પાંડવો બળી ગયા ત્યારે સંયમની કુલ પરંપરાને યોગ વ્યવહાર કરવા માટે તેઓ બલરામજીની સાથે હસ્તિનાપુર ગયા. वसुदेव स्तंदेवम पंचदानोरमदम देवकी परमाणु कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव में सर्वगुरु साक्षात परब्रह्मा तस्मै मुकरत वासलम पगलत तिगिरम योत्पात्मो वंदे प्रणाम. शांताकार भजन गण सप्रसन्नामं सुरेश विश्वाधारं गगन संदन में एक वरण सुभागमं लक्ष्मीकांतम कमल नयन योगी तीर्यानि वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथमय ब्रह्मा वरुणं श्रीतमस्तुनो नित्यं दिवे सत्वे वंदे साधो पदकमो परिषदे गाय समागा दयान अवश्य तथागतेन मंचापत्यय नित्य योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम पुत्रे वेत्रक प्रम ज्ञान मुद्राम कृष्ण सीताराम नमो माँ भवानी माँ भगवती माँ भारती माँ जगदम्बा बुद्धिमान सरस्वती माँ ब्रह्मणि माँ ब्रह्मजी प्रभु मालिक माँ विष्णु वा नारायण ओम नमो भगवते. हे जगन्नाथ डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन बद्रीनाथ एक स्त्री द्वारकाना राजा हे भूरिक्यान मान दादा नो भूरिक्यान हे भूरिक्यान